બા, હું તો પહેલેથી જ કહેતી હતી કે આ ભાભી જરૂર કઈક જાદુ બાદુ જાણતી લાગે છે. નહીં તો પેલો વીછી કેવી રીતે ગુમ થાય? અને તો મારા ભાઈ પર જાદુ કર્યું છે ને મારા શંકર ઉપર પણ. તારી વાત સાચી છે હો બેટા. અરે હા મંગળા, તું એક કામ કર ને, આપણા ગામમાં પેલો ભૂવો આવ્યો છે ને, ભૂવો, એને એક દી આપણે ઘેર બોલાવી લાવો. આપણે વહુને દેખાડી દઈએ. મને લાગે છે કે એના શરીરમાં જરૂર કોઈ ભૂતડી છે. એટલે ભૂવો આવીને એની ખબર લેશે ને એટલે ડાકરને આપોઆપ ખબર પડી જશે, નહીં ને? બા, આ તો પેલો જ વીછી. હમણાં જ ભૂવાની બોલાવી લાવ. જલ્દી બોલો બેટા. અરે રે, ઓ બાપ રે, અરે મરી ગઈ રે. અરે ડાકર, તે જ મારી પાલદારીમાં વીછી મૂક્યો, ઉપરથી પૂછે છે શું થયું? અરે આખી જાગ ભરજા, આખી જાગ. તે મને વીછી કઢાવ્યો. અરે ભગવાન તને હજાર હજાર વીછી કઢાવે. અરે સત્યાનાશ જાય તારું. અરે મારી બાકી છે બાબુલિયા. અરે તારો બાપ મરે. અરે તને નરકમાં જગ્યા ન મળે રે. તારો નખો જાય રે રે. ભુવાજી, જલ્દી ચાલો, મારી બાને બીછી કાઢ્યો છે. 10 શેર અનાજ. હું આપીશ ને, તમે ચાલો તો ખરા. 10 શેર અનાજ. ભુવાજી, મારી બા મરી જશે. તારી બા મરી જશે? એ તારી બાને ઝેર નહીં ઉતારવાનું. 10 શેર અનાજ. હું 10 નહીં 20 આપીશ, પણ તમે ચાલો તો ખરા. ફક્ત 10 શેર અનાજ. ભુવાજી, હું વીછી મારી ભાભી ખાતર લઈ ગઈ હતી, પણ કાઢો મારી બાને. 10 શેર અનાજ. ભુવાજી, હું તમારે પગે પડે છું. હા, તો વાંધો નહીં. પણ હવે બીજી વાર ધ્યાન રાખજે કન્યા. ના નહીં, હું આવું છું, તારી સાથે જ આવું છું. 10 શેર અનાજ. ઓય વૈરે મરી ગઈ. ઓ બાપલિયા બહુ બળી જાય છે. અરે કાળા મોઢાની, માથું કાપીને પાઘડી બંધાવા આવી છો કાને? પણ યાદ રાખજે, જો હું મરી ગઈ ને તો ભૂત થઈને તારું લોહી પી જઈશ. ના માડી, ના રો. અરે બાપજી, ક્યાં વીછી કઈડ્યો છે? બતાવો તો. અહીંયા અહીં કઈડ્યો. હમણાં ઉતારી દઉં, લાવ. ઉતારો, મરી જાઉં છું. બહુ બળી જાય છે બાપજી. ઓય મરી ગયું આમને આમ. અરે તમે તો ચમત્કારી પુરુષ છો. ના બાપજી, આ મારો વીછી તો ઉતરી ગયો, પણ આના શરીરમાંથી ચુડેલ ને ઉતારો. આના શરીરમાં ચુડેલ ઘૂસી ગઈ છે બાપજી. ચુડેલ માડી, કોના શરીરમાં ચુડેલ ઘૂસેલી છે એ તો ના, હું બધું જ જાણું છું. પણ વખત આવે એને એવી લાત મારીશ કે હંધુઈ બાત. ભલે શું થયું બા? હવે મને શું પૂછે છે? એ પૂછ તારી આ ઓથલ પદમણીને. એ મને મારી નાખવા માટે આ નદીમાં વીછી મૂક્યો તો વીછી. ના મામા, નાનીમાં ખોટું બોલે છે. વીછી તો મેં મૂકેલો. ચૂપ રહે. જ્યારે હોય ત્યારે મામની તરફદારી કરે છે. હવે 10 શેર અનાજ મારે ત્યાં મોકલાવી આપજો. 10 શેર અનાજ તમે એકલા? હાજી માં. તો હું જઉં હવે દાદી માં? હાજી, પધારો. ખૂબ મહેરબાની થઈ ભાઈ સાહેબ. આવો પાર્વતી, આવો મંગળા. ઘણા દિવસે તમને જોયા. શું વાત કરું મહંતજી, મારું ઘર તો નરક બની ગયું છે, નરક. અરે રે, તમારી દયાથી હું બચી ગઈ છું, એ બહુ છે. હા મહનજી, બાને તો એક મોટો કાળો વીછી કરડેલો. એ તો ભલું થજો પેલા ભુવાનું કે મને બચાવી લીધી, નહીં તો પેલી ડાકણે તો મને ડંખી જ લીધી હતી. ભૂવો? કોણ છે ભૂવો? મહારાજ, થોડા દિવસ ત્યાં ગામમાં આવ્યા છે. સાપ, વીછી, ભૂત, ભૂતાળ બધું જ ઉતારે છે. જાઓ, એને મારી સામે હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. હા તો પાર્વતી, તને વીછી કરડ્યો કે પછી ડાકણે બટકું ભર્યું? હવે આપનાથી ક્યાં કઈ છુપું છે મહંતજી, પણ આ જ્યારથી વહુ ઘરમાં આવી છે ને ત્યારથી મારા ઘરના તો સુખ શાંતિનો નાશ થઈ ગયો છે. અરે મહનજી, ભાભી તમારી સેવામાં તો એક જ દિવસ આવી છે, પણ ત્યારથી જ્યારે કહો જાઓ બસ બટકા ભરવા દોડે છે. પાર્વતી, તારી બહુ ચરિત્રહીન છે. અરે એને બીજું કોઈ ન મળ્યું કે એને મારા પર નજર બગાડી? અરે મેં તો તને પહેલેથી જ ચેતવણી આપી હતી કે તારી બહુ તારા ઘરનું સત્યાનાશ કરશે.
બી જોવાની નથી. ના ના જોઈ લે છે ને એ કરે છે શું આજે તું એને ઊભી થા તું બહાર જા અપ્પર પગી બોલ બોલ કેટલા ભાયડા કરવા છે તારે કુલક્ષણી વિશાળની ઉલટા નાના બાપ લીલા માટે તને મારું જ ઘર ગણ્યો શરમ નહીં આવી શું છે શા માટે મારે છે બિચારી આહાહા, એ બિચારી થઈ ગઈ એમ ને અરે દીકરા મને શું પૂછે છે પૂછ તારી બાયડીને કેટલા ભાયડાઓની જોડે કાળું મોઢું કરીને આવી છે આટલી બધી ગંદી વાત કરે છે તું હવે બા ગંદી થઈ ગઈ અને તારી આ સતી સાવિત્રી બહુ પવિત્ર છે એમ ને ચાલ બા ભાઈને કાંઈ નથી તે આપણે શું ભલી જાતે ઉકરડામાં ભલે ખાતે બેસતા ચાલ બેટા ચાલ ના ના છોડો છોડો ભાઈ હવે તો અંદર આવી ગયો છું હાલો હાલું છું ના ના કહો મહારાજ અરે ભુવાના બચ્ચા તું ક્યાંથી આવ્યો છે હિમાલય થી એ દૂર કૈલાસ પર્વત થી એ દૂર દૂર બહુ દૂર થી આવ્યો છું મહારાજ કોણ છે તારો ગુરુ ના 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 મહારાજ મારો ગુરુ કોઈ નથી જો ભુવા તું એટલું જાણી લે કે એક મયાનમાં બે તલવાર કદાપી ન સમાય ના 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 મહારાજ ખરી વાત બે તલવાર ના રહી શકે જો ભુવા જ્યારથી તું અહીંયા આવ્યો છે ત્યારથી મારો ધંધો બેસવા માંડ્યો છે તો અહીંયાથી સીધો જ ચાલ્યો જા નહીતર તારા હાડકા ખોખરા કરી નાખીશ સમજો સમજી ગયો મહારાજ પણ જો હું જતો રહ્યો તો તમારા મનની મનમાં રહી જશે હા એટલે ગંગા પાર્વતીની વહુ મંગળદેવની પત્ની ગંગા હમ કોઈ સમજો નહીં આ તમારા હૃદયમાં તો પ્રેમની જ્વાળાઓ ભડકે વળી રહી છે ભલે મહારાજ તો હું જાઉં છું ઉભો રે તું કહેવા શું માંગે છે મહારાજ હું તમારી મનોકામના પૂર્ણ કરી શકું તેમ છું તમારા પ્રેમ રોગનો ઉપચાર કરી શકું તેમ છું અને સૌથી મોટી વાત ગંગાને તમારા ચરણોમાં લાવીને ઊભી રાખી શકું તેમ છું સાચે જ જી હા ક્યારે અધીરા ના થાવ મહારાજ સમય આવે બધું જ સારું થઈ જશે ના બધું જ સારું થઈ જશે બધું જ સારું થઈ જશે ઓમ નમઃ શિવાય 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 આવી ગયો મહારાજ આવી ગયો આ જુઓ હિમાલયમાં જેટલી જડીબુટ્ટીઓ છે કર્ણાટકમાં જેટલા ચંદનના ઝાડો છે અને સમ્રાટના બગીચામાં જેટલા સુંદર પુષ્પો છે એ બધાને એક રસ કરીને આ સન્મોહિની બનાવી છે એનો ચમત્કાર જોવો છે જોવો અરે વાહ ઉજા વાહ તું તો ચમત્કારી પુરુષ છે લાય તો મને આપ ના 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 અરે ભુવાભાઈ તમે અહીં દેવી અમે તો ભમતા રામ છીએ તમારી શંકર ભક્તિના વખાણ સાંભળીને આ ગામમાં આવ્યો પણ રામ 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 આ ગામ બહુ પાપ્યું છે કેમ શું થયું હવે તમે જ જુઓ ને દેવી પાસે જ એક શિવજીનું મંદિર છે પણ પૂજા પાઠ કરવા વાળું કોઈ નથી શિવ મંદિર હા હા બહુ જૂનું પુરાણું શિવજીનું મંદિર છે પાસે જ છે બિલકુલ પાસે તમે મને ત્યાં લઈ જશો કેમ નહીં ચલો મારી સાથે ચાલો
કઈ બોલ તો ખરો. હદ થઈ ગઈ. હવે તો આ ચૂડેલે મારા છોકરા ઉપર પણ જાદુ કર્યું છે. દીકરા જેવો દીકરો ઉઠીને માને જવાબ દેતો નથી. રામ 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 રામ, શું જમાનો આવ્યો છે બાકી. હા, શું થયું મામા? કોને માર્યો મારે મમ્મીને? મારી નાખ્યો. ઓ બાપ રે. ના, પ્રેમીઓની આવી હાલત જોવાતી નથી. અરે ભુવા, તું ક્યાં મરી ગયો હતો? મહારાજ, બે પ્રેમીઓના પ્રેમ મિલનમાં મારું શું કામ? અરે ભાડમાં જાય તારું પ્રેમ મિલન. અરે મારા તો હાડકા પાછળ એક કરી નાખ્યા. મહારાજ, મને લાગે છે કે ગંગાએ કઈક જાદુ મંત્ર જાણતી હોવી જોઈએ. પણ તમે ચિંતા ના કરો, એવો વશીકરણ મંત્ર તૈયાર કરીશ કે ગંગા તરફડતી હરણીની જેમ તમારા ચરણોમાં આવીને પડશે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. શંકર, હવે તો સૂઈ જા. આખી રાત જાગ્યો છે. નહીં મામા, જ્યાં સુધી મામી સારી નહીં થાય હું નહીં શું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. શંકર, મમ્મી તમને કેમ છે? તું શિવજીનો જાપ કરી રહ્યો હતો. એક ધારો 3 દિવસથી શિવજીના જાપ કરી રહ્યો છે તારા માટે. હા મમ્મી, મેં શિવજીને કહી દીધું હતું જો મારી મામી સારી નહીં થાય તો હું તમારું માથું ફોડી નાખીશ.